નમસ્કાર મિત્રો. આ સુરતની દુઃખદ ઘટનાને કારણે માત્ર 2 મિનિટ મારે તમારી લેવી છે. મિત્રો, મારા ને તમારા એપાર્ટમેન્ટમાં અથવા તો મારા ને તમારી સોસાયટીમાં, મારા ને તમારા ઉદ્યોગની જગ્યાએ, મારા ને તમારા ધંધાની જગ્યાએ, મારા ને તમારા પાનની દુકાનોની આજુબાજુમાં આપણે કોઈનો ચહેરો વાંચી શકીએ કે ભાઈ માણસ ટેન્શનમાં છે, ચિંતામાં છે? થોડી પણ એની મગજની રેખાઓ અથવા તો એની કપાળની રેખાઓમાં ચિંતા દેખાય તો વાહમાં હાથ ફેરવીને એવું કહી શકીએ કે ભાઈ તારે શું પ્રોબ્લેમ છે? જો એવું કહી શકીએ ને તો મિત્રો આપણે લાખો લોકોનું જીવન બચાવી શકીએ એમ છીએ. માત્ર જરૂર છે હાકલા પડકારાની. મારી પોતાની વાત કરું તો મિત્રો 3 વર્ષની ઉંમરમાં મેં પગ ગુમાવ્યા છે. 40 વર્ષથી વગર પગે આ દુનિયામાં જીવી રહ્યો છું. પણ લાખો લોકોને મેં કીધું હશે કે ભાઈ હું બેઠો છું, ચિંતા ના કરતો. અને મિત્રો આજની તારીખમાં મારી ઓફિસે આવેલ વ્યક્તિ જીવનના કદાચ ગમે તેવા અડચણરૂપ કાર્ય આવ્યા હોય તો પણ પાર કરી શકે આવી હિંમત હું એ વ્યક્તિને પૂરી પાડું છું. મિત્રો, પગે લાગીને મારે તમને બધાને કહેવું છે કે તમારી આજુબાજુમાં કોઈ નબળો માણસ દેખાય, કોઈ ચિંતાવાળો દેખાય તો મિત્રો ખાલી વાહામાં હાથ ફેરવીને એટલું તો કહી શકીએ ને, ભાઈ તારે શું પ્રોબ્લેમ છે? કદાચ ન કહીએ તો એની વાલી વસ્તુના હમ દઈને પણ આપણે કહી શકાય, કારણ કે એ પણ એના સંતાનો માટે જીવવા માંગે છે. એને આત્મહત્યા નથી કરવી સાહેબ, એને આ દુનિયામાંથી જવું નથી. અને એની પત્ની વાલી છે, દીકરાઓ વાલા છે, એના મમ્મી પપ્પા પણ વાલા છે. પણ માણસ અનેક જગ્યાએ જાય છે, માણસનું સાંભળતો નથી સાહેબ. 84 લાખ યોની પછી માનવ અવતાર મળે છે ને, કશું જ ભેગું લઈ જવાનું નથી. ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાનું છે. આજ આ ઘટનાથી ખૂબ મોટું દુઃખ થયું છે. આંખમાં આંસુ 2-4 વખત આવી ચૂક્યા છે, અત્યારે પણ આંસુ છે. મિત્રો, આજ કોઈના લાડકવાયા દીકરાને 3 વર્ષની કે 4 વર્ષની ઉંમર પછી શરી ગળે ફેરવીને એ કોઈ હેલી વાત નથી સાહેબ. બહુ એટલે બહુ તકલીફવાળી વાત છે સાહેબ. પગે લાગીને કહું છું સાહેબ કે તમને માનવ તરીકે અવતાર મળ્યો છે, કોકનું દુઃખ જોતા શીખો. સંપત્તિ આપી હોય તો કોઈને મદદ કરતા શીખો. કાંઈ ન કરો તો કોઈને 2 સારા શબ્દો કહી અને કમસે કમ એ પોતે આત્મહત્યા કરવા જતો હોય, કંઈ અઘટિત કામ કરવા જતો હોય તો સાહેબ એને રોકવા માટેનો પ્રયત્ન કરીએ. એથી વિશેષ ગુજરાતભરના તમામ લોકોને કહું છું કે તમારે જો તમારા સોસાયટીને મનથી મજબૂત કરવી હોય તો મિત્રો મને ભગવાને વાણી આપી છે, મજબૂત મન આપ્યું છે. આજની તારીખમાં પણ આવી દુઃખદ ઘટનાથી મારી આંખમાં આંસુ આવે છે. બાકી દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ આવે તો હું ડગવાવાળો માણસ નથી સાહેબ. લાખો લોકોને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવાવાળો માણસ છું. એટલે પગે લાગીને કહું છું કે તમારી સોસાયટીમાં જ્યારે હું પોતે આવું છું, મન હોય તો માળવે જવાઈનો પ્રોગ્રામ કરીએ, મનને મજબૂત કરવાના પ્રોગ્રામ કરીએ, ત્યારે જ્યારે પ્રમુખ તરીકે જાકારો મળે છે, લોકો મારું સાંભળતા નથી. કારની નીચે ઉતરું તો મને હાથમાં ચંપલ પહેર્યા હોય અને જ્યારે એક વાંદરાની જેમ હું પોતે ચાલતો હોય ત્યારે લોકો મને ઇગ્નોર કરે છે સાહેબ, ત્યારે દુઃખ લાગે છે. કરે ભાઈ, તારી સોસાયટીમાં 4-5 લોકોને આત્મહત્યા નહીં કરવા દેવા માટે હું આવ્યો છું. મારે તારો 1 રૂપિયો જોતો નથી, હું ફી લેતો નથી. એટલા માટે હું સોસાયટીના પ્રમુખોને પગે લાગીને કહું છું કે તમારી સોસાયટીમાં મન હોય તો માળવે જવાઈ નામનો એક પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામ કર્યા પછી હું તમને ગેરંટી આપી શકું કે તમારી સોસાયટીમાં કોઈ આત્મહત્યા કરવાનું નામ નહીં લેશે. મિત્રો, ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે સુરતમાં. ખાસ કરીને માણસ પોતે આત્મહત્યા કરે એનો વાંધો નથી, પણ આખી ફેમિલીને જ્યારે સરી મારી દે ત્યારે કેટલી ક્રૂર ઘટના હશે તમે વિચારો સાહેબ. આ ચિત્ર જોવો ને, ચિત્રી ચડી જાય એવી ઘટના છે સાહેબ. ચાલો, માનવ તરીકે જેવી આ દુનિયામાં કશું જ મારું નથી, માત્ર કબજો મેળવવા આવ્યા છે. કદાચ 7 માળની બિલ્ડિંગ હોય તો એનો પણ કબજો છે, કરોડ રૂપિયા હોય તો કબજો છે, આ બોડીનો પણ કબજો છે. એક વખત આ દુનિયામાંથી ગયા એટલે કશું જ ભેગું લઈ જવાનું નથી સાહેબ. કોકને હેલ્પરૂપ બનીએ, પૈસાથી નથી કહેતો, માત્ર એને હોંસલો પૂરો પાડીએ. એના જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય તો આપણાથી 5% હલ થાય તો 5% હલ કરીએ. એવા 50 લોકો ભેગા થશે તો એની 100% સમસ્યા હલ થઈ જશે મિત્રો. અને એ માણસ કામે ચડી જશે, કમાઈને બીજાનું દેવું ભરી દેશે સાહેબ. વિશેષ વાત ન કરતા વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈના આપ સૌને નમસ્કાર, વંદે માતરમ, જય ભારત. અને મિત્રો, કોઈને નબળો માણસ જરા જોઈ જાઓ તો મારી ઓફિસે મોકલો. હું એને મારાથી જેટલો પણ સપોર્ટ થતો હશે તે સપોર્ટ કરીશ, હેલ્પ કરીશ અને એને હોંસલો પૂરો પાડીશ. નમસ્કાર, વંદે માતરમ, જય ભારત.